અમદાવાદના કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન C2I2 સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા હડતાલ પર ઉતર્યા હતા, જેમાં HMS ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન, જનવાદી મહિલા સમિતિ, મધ્યાહન ભોજન કર્મચારી સંઘાત, બેંક એમ્પ્લોઈઝ યુનિયન, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। जो न माने डंडे से उसको मारो डंडे से, जो न माने झंडे से उसको मारो डंडे से, जो हमसे टकराएगा मिट्टी में मिल जाएगा, जो हमसे टकराएगा मिट्टी में मिल जाएगा। डंडा अल्लाह बोल, हक चाहिए अल्लाह बोल, न्याय चाहिए अल्लाह बोल, मिनिमम वेजेस चाहिए अल्लाह बोल, राशन को न्याय चाहिए, आंगनवाड़ी बहन को न्याय चाहिए अल्लाह बोल, और जोर से अल्लाह बोल मेरी बहना अल्लाह बोल, और जोर से अल्लाह बोल, कलेक्टर कचहरी पे बोल अल्लाह बोल, जोर से बोल अल्लाह बोल, डरता क्यों है अल्लाह बोल, हाथ में झंडा अल्लाह बोल, नीचे डंडा अल्लाह बोल, और जोर से अल्लाह बोल, आगे से बोल अल्लाह बोल, पीछे से बोल अल्लाह बोल, सारे बाजू से बोल अल्लाह बोल। इंकलाब जिंदाबाद, हम भारत की नारी है, फूल नहीं चिंगारी है, हम भारत की नारी है, फूल नहीं चिंगारी है, नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, मानद वेतन बंद करो, मानद वेतन बंद करो, मानद वेतन बंद करो, मानद वेतन चालू करो। આપણે જોઈ રહ્યા છીએ કે કૂદકે અને ભૂસકે જે મોંઘવારી વધી રહી છે તેને લઈને અહીંયા આપણી સાથે ઘણા બધા કર્મચારીઓ જોડાયા છે, આંગણવાડીના કર્મચારીઓ જોડાયા છે, ખેડૂતલક્ષી બી કર્મચારીઓ અહીંયા જોડાયા છે। તો આપણે અહીંના સાથી મિત્રો સાથે જ વાત કરીએ। અશોક પંજાબી। શું નામ છે સર આપનું? અશોક પંજાબી INTUC। શું માંગ છે સરને લઈને તમે આવેદનપત્ર આપવા આવ્યા છો? અત્યારે સમગ્ર ભારત બંધનું એલાન છે ખેડૂતો તરફથી, અને સૌથી મોટી ખેડૂતોની માંગણી છે કે MSP એટલે મિનિમમ જે ભાવ છે નક્કી કરવા જોઈએ, એ સૌથી મોટી માંગણી છે। છેલ્લા 4 દિવસથી ખેડૂતો મેદાનમાં છે, એ લોકો ટીયર ગેસ માપી રહ્યા છે, બુલેટ મારી રહ્યા છે, બધું કરી રહ્યા છે। એમના સમર્થનમાં હિન્દુસ્તાનના તમામ કેન્દ્રીય કામદાર સંગઠનો, સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, INTUC, ITUC, C2, HMS, AITUC બધા સંગઠનો એના સમર્થનમાં આજે આખા ભારતની અંદર અને ગુજરાતમાં અમદાવાદમાં આજે કલેક્ટર કચેરી ઉપર મોરચો છે। એવી રીતે જામનગર, રાજકોટ, ભાવનગર તમામ ગુજરાતના મોટા શહેરોમાં કામદાર સંગઠનો ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। આ મોદી સરકાર કિસાન મોદી વિરોધી સરકાર છે, આ મોદી સરકાર મજૂર વિરોધી સરકાર છે, આ મોદી સરકાર ગરીબ વિરોધી સરકાર છે, આ મોદી સરકાર જન વિરોધી સરકાર છે। એ સરકારને જેટલા જલ્દી હટાવી શકાય દેશની જનતા આ દેશના હિતમાં છે। हाँ, सेंट्रल ट्रेड यूनियन की मांगणी मणिभाई सोलंकी, गुजरात जनरल सेक्रेटरी, गुजरात INTUC। આ દેશના તમામ ટ્રેડ યુનિયનો 11 યુનિયનો આખા દેશની અંદર તમામ સ્ટેટની અંદર આજે ભારત બંધનું એલાન છે। ખેડૂતોને સમર્થન આપવા દરેક સેન્ટ્રલ કર્મચારીઓ, સ્ટેટ કર્મચારીઓ છે, જે અમારા જૂના કાયદા હતા એ જૂના કાયદા રદ કરીને નવા કાયદા કર્યા છે, એ કર્મચારીઓને વિરોધમાં છે। અત્યારે મોંઘવારી વધતી જાય, શાકભાજી, અનાજ, ડીઝલ, પેટ્રોલ, એના કારણે મજદૂર જે કર્મચારીઓ છે પીસાઈ રહ્યો છે। એના કારણે ખેડૂતના સમર્થનમાં, કર્મચારીઓના હિતમાં તમામ દેશને તમામ સ્ટેટની અંદર આ પ્રમાણે ધરણા અને રેલીના કાર્યક્રમ યોજાયેલા છે, અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલનો ચાલુ જ રહેશે। આ સરકાર જો અમારી માંગણીઓ પૂરી ન કરી શકે તો એવી સરકારને હટાવવા માટે પણ અમારી ક્રાંતિકારી જલદ માંગણી છે। આ રેલીમાં અંદાજિત આ તમે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છો તો આની અંદર આશરે કેટલા લોકો જોડાયા છે? આશરે લગભગ 5 થી 7 હજાર માણસો બધા અહીં ભેગા થયા। તમામ આંગણવાડી, સેન્ટ્રલ ટ્રેડ યુનિયનવાળા, સ્ટેટ ટ્રેડ યુનિયનવાળા, રેલવે, ST બધા જ કર્મચારીઓ અહીંયા જોડાયેલા છે। છેલ્લે સરકાર જોડે આપણી શું ન્યાયની માંગણી છે? સરકારની પાસે જે કામદાર વિરોધી કાયદાઓ છે, મોંઘવારી છે, ડીઝલ પંપના જે ભાવો છે એને ઘટાડવા જોઈએ, મોંઘવારી ઘટાડવી જોઈએ, કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવી જોઈએ। બરાબર, આ જૂની પેન્શન યોજના વર્ષોથી અમારી માંગણી છે, છતાં પણ નવી ભરતી છે, અત્યારે કેટલી ખાલી જગ્યાઓ પડી છે તમામ ક્ષેત્રમાં, જરા સ્ટેટની અંદર। બરાબર, એ માંગણીઓ અમારી પૂરી થતી નથી। કેટલાક બેકારીના ખપ્પરમાં લોકો આત્મહત્યા પણ કરે છે। હા, લેબર કોર્ટની અંદર જગ્યાઓ ખાલી છે, કન્સિલેશન વિન્સિલેશન બધું બંધ કરી દીધું છે। નવા કાયદા કર્યા છે, એના કારણે તમામ કર્મચારીને ફાયદાલાયક જે કાયદાઓ છે એ રદ કર્યા છે। મારું નામ સતીશભાઈ પરમાર છે।
હું ગુજરાત CITનો પ્રેસિડેન્ટ છું. આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું કારણ છે આવેદનપત્ર આપવાનું? આવેદનપત્રનું કારણ એક જ છે બેન કે છેલ્લા 6 મહિનાથી કન્ટિન્યુઅસ અમે લડી રહ્યા છીએ. તમામ ગુજરાતના MLA 26 MP તમામને અમે આવેદનપત્રો આપેલા કે અમારી રજૂઆતો તમે પાર્લામેન્ટમાં અને રાજ્ય સરકારમાં વિધાનસભામાં રજૂઆત કરી અમારો પગાર વધારો કરો. પરંતુ લાસ્ટ અમે 27મી તારીખે 15,000 બહેનોની રેલી કાઢી. તેમ છતાં પણ કેન્દ્ર સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું, 1 પણ રૂપિયો આપ્યો નથી. રાજ્ય સરકારે પણ એનું બજેટ રજૂ કર્યું, એમાં પણ 1 પણ રૂપિયો આપ્યો નથી. એટલે અમે આજે અને આવતીકાલે 2 દિવસ 16 અને 17 હડતાલ અને જે અમે આવેદનપત્રો MLA અને MP ને આપેલા છે એમાં અમે બધા MLA અને MP પાસે જવાબ માંગવા જવાના છીએ કે ભાઈ અમારો પગાર વધારો કેમ ન કર્યો. એ અંગે અમે આગામી 19 અને 19 થી 26 સુધીમાં જવાબ માગીશું. અને ત્યાં સુધી પણ કંઈ નહીં થાય તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની પણ હડતાલ પડશે એવી અમારી આ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને CI2ની આ ડિમાન્ડ છે. આ આંગણવાડીની મહિલાઓ આમાં તમારા જોડે જે યુનિયનમાં જોડાઈ છે આજે, તો આમાં આશરે કેટલી મહિલાઓ હશે? આખા ગુજરાતની મહિલાઓમાં 1 લાખ છે. આજની જે હડતાલ પડી છે 16મી તારીખે 1 વાગ્યા સુધીમાં અમારી પાસે જે આંકડો આવ્યો છે 1 વાગ્યા સુધીમાં 27 જિલ્લામાં 70,000 કરતાં પણ વધારે બહેનોએ આજે હડતાલમાં જોડાઈ છે અને લગભગ કાલ સુધીમાં 100% હડતાલ પૂરી થશે. અને આવતીકાલે અમે મંગળભુવન હોલમાં એક મોટું મહાસંમેલન પણ આંગણવાડી બહેનોનું બોલાવેલ છે.